ધાનેરા તેમજ દેશની આગાહી કેવી રહેશે તે મહારાજશ્રીએ જણાવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા. હોળી ધૂળેટી પર્વના તમામને ખૂબ ખૂબ અભિનંદન. આજ રોજ ધાનેરા નગરમાં સનાતન ટ્રસ્ટ દ્વારા તેમજ ધાનેરાના ધાર્મિક લોકો દ્વારા દરેક લોકોએ છત્રીસી કોમ મેળા મળી અને હોલિકા દહનનું જે આયોજન કરવામાં આવે છે તેની અંદર સૌપ્રથમ મા અંબાના મંદિરમાં બધા ભેળા મળી અને ત્યાંથી વાજતે ગાજે ધજા સાથે અહીંયા નગરપાલિકા હનુમાન ચોકની અંદર આવી અને હોલિકા દહન કરવામાં આવે છે. એમાં ગામ લોકો સાથે જોડાઈ અને એક વર્તારો જોવામાં આવે છે. એની અંદર ધજા મૂકી અને કે આવનારું વર્ષ કેવું રહેશે એના માટે ચર્ચા જોવામાં આવે છે. તો શુભ સુકનની આજે શરૂઆત જોવા મળી છે. બંને હોળીની ધજાઓ પૂર્વ, ઈશાન અને ઉત્તર તરફ ધ્વજ સાથે પડી છે. તો આવનારું વર્ષ વરસાદી માટે અને સિઝન માટે પણ ખૂબ સુખદ રહેશે અને ગામ લોકોને પણ અનુકૂળતાવાળું રહેશે એવો ખૂબ જ સારા સુકન વર્તારો જોવામાં આવ્યો છે. અને ધામધૂમથી હોલિકા દહનનું આજે આયોજન અહીંયા કરવામાં આવ્યો અને લોકો પણ આજે પ્રસન્ન છે અને દરેકના મુખ ઉપર એકદમ આનંદ વાતાવરણ છે. કારણ કે શુભ સુકનની શરૂઆત થઈ છે, સુકન સારા જોવા મળ્યા છે અને આવનારું નવું વર્ષ પણ આ હોલિકા પછીનું દરેકની સુખ શાંતિમય થાય એવી હું પણ એક પ્રાર્થના કરું છું. અસ્તુ ભારત માતા કી જય.